આગળ વધીએ. વિનોદસિંહ, તો આજે બાવરચીની થર્ડ બેસ્ટ રેસીપી તમે કઈ શીખવવાના છો? वेजिटेबल लॉलीपॉप. वेज लॉलीपॉप. वेज लॉलीपॉप बनाने માટે क्या इंग्रेडिएंट्स જોઈશે? ये वेजिटेबल है लॉलीपॉप के लिए. हाँ. गाजर है, फंजी है और केबेज है. इसके धनिया है, चिली सॉस है, मिर्ची है, ये इसके लिए स्टिक है. हाँ. रेड मिर्ची है, इसके लिए पेस्ट है, ये अदरक, लहसुन और मिर्ची, और ये मैदा है, ये कॉर्नफ्लोर है. આજે ત્યાં બાઉલમાં વેજીટેબલ્સ પડેલા છે, ગાજર, ફણસી ને કોબી, એ બાફેલા છે. बाफेला. તો શરૂ કરી દઈએ બનાવવાનું. हाँ जी. આજે તમે બોઇલ્ડ વેજીટેબલ લીધા છે, કેટલા લીધા છે? 200 ग्राम जितना. એમાં મેંદો અને કોર્નફ્લોર कॉर्नफ्लोर નાખવાનું मिलेगा. છે. કેટલું કેટલું નાખવાનું છે? 50-50 ग्राम. હા. लाल मिर्ची લાલ મિરચું કેટલું નાખવાનું છે? हाफ टी स्पून. हरा धनिया, કોથમીર, हरा प्याज, चिली सॉस है 1 टीस्पून. આ ચીલી સોસ જે માર્કેટમાં અવેલેબલ હોય છે એ જ વાપરવાનો ये છે? सर હા. व्हाइट पेपर, હા. हरा मिर्ची है, लहसुन, સફેદ મરી નાખ્યા પછી લસણ, મરચા અને આદુની પેસ્ટ નાખવાની છે. કેટલી કેટલી? हाफ टी स्पून. હા. तो यानी कलर के लिए हम कलर यूज नहीं करते. रेशम पट्टी मिर्ची है वो कलर के लिए यूज करते हैं. હા. રેશમ પટ્ટી જે મરચું આવે છે એની પેસ્ટ કરીને એ કલર માટે વાપરીએ हाँ છીએ. जी. હા. પાણીનું પ્રમાણ કેટલું રાખવાનું છે? મિક્સ થાય એટલું? मिक्स था it. હા. જેવું લાગે કે ઢીલું થઈ ગયું છે તો અંદર મેંદો નાખી શકાય. मैंदा ना कैसे તમારી ફેવરિટ રેસીપી કઈ છે વિનોદસિંહ? लॉलीपॉप બહુ જ ભાવે છે बहुत કે બનાવવું બહુ ગમે છે? बनाओ भी गमे से ना खावानो भी भावे. પછી આ જે બ્રેડ સ્ટિક છે એના પર આ જે સ્ટફ તૈયાર થઈ ગયું છે એ લગાડવાનું છે. हाँ जी. હા. એ તૈયાર કર્યા પછી ને ડીપ ફ્રાય કરવાનું છે. આ રેસીપી જે તમે બનાવી રહ્યા છો એ તમારી ફેવરિટ રેસીપી છે. બાવરચીમાં તમે કેટલા વર્ષથી કામ કરો છો? बावर्ची ओपनिंग से 12 वर्ष थी. 12 વર્ષથી. એને ગોલ્ડન બ્રાઉન કલરના તળવાના છે ને? વિનોદસિંહ, આ તમે જે વેજ લોલીપોપ તૈયાર કરી દીધી છે એ તમે શેની સાથે સર્વ કરી છે? एक गार्लिक सॉस साथ है. આ ગાર્લિક સોસ કેવી રીતે બનાવવાનો છે? प्याज और लहसुन का पेस्ट बनाया है. હા. इसमें अजीनोमोटो नमक और रेड कलर डाला हुआ है. ને બસ પછી તૈયાર થઈ જશે. क्या थी મારા હાથમાં અત્યારે જે સ્ટાર્ટર છે એ વેજ લોલીપોપ છે અને બાવરચી રેસ્ટોરન્ટનું વન ઓફ ધી બેસ્ટ સ્ટાર્ટર છે જેને ગાર્લિક સોસ સાથે સર્વ કરી શકાય છે.